આજ રોજ 18/6 સવારે આશરે 11:30-12 કલાક વચ્ચે અહીંયા બોરિયાજ ટોલ નાકા પાસે એક અવાવરૂ જગ્યા ખાતે નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશન, મરોલી પોલીસ સ્ટેશન, વિજલપુર પોલીસ સ્ટેશન અને ખેરગામ પોલીસ સ્ટેશન, 4 પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓમાં પકડાયેલ પ્રોહિબિશનનો જે મુદ્દામાલ છે તેનો નાશ કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે। કુલ નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં 23 કેસમાં 37,000 બોટલો, જેની કિંમત 1,69,36,972 છે। દેશી દારૂના કુલ 72 કેસ છે કે જેમાં 246 લીટરની કિંમત 49,200 રૂપિયા। વિજલપુર પોલીસ સ્ટેશનનો કુલ 1 કેસ, જેમાં કુલ બોટલની સંખ્યા 123 અને કિંમત 13,800 રૂપિયા। અને મરોલી પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના કુલ 14 કેસ, જેમાં 2,118 બોટલો, જેની કિંમત 3,31,388 રૂપિયા। અને ખેરગામ પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના કુલ 35 કેસ, જેમાં 7,534 બોટલો, જેની કિંમત 12,65,429 રૂપિયા। એમ કુલ 1,73,31,360 રૂપિયાનો વિવિધ મુદ્દામાલ અને ખેરગામ વાંસદા પોલીસ સ્ટેશનનો પણ 12,65,000, એમ કરીને ટોટલ 1,85,00,000 જેટલાનો મુદ્દામાલ હાલ આજે નાશ કરવામાં આવી રહ્યો છે। અહીંયા સ્થળ પર મામલતદાર શ્રી, ડીવાયએસપી શ્રી, બધા પોલીસ સ્ટેશનના થાના અમલદાર, પીઆઈ શ્રીઓ, જોડે જોડે પ્રોહિબિશન ખાતાના પણ જે અધિકારીઓ કર્મચારીઓ છે તે અહીંયા હાજર છે। અને એકવાર આ મુદ્દામાલનો નાશ કરવામાં આવે પછી ફાયર બાઉઝરથી તેને પાણી વડે અખાદ્ય કરવામાં આવશે અને જે પણ કાચ અથવા તો પુઠ્ઠાના જે પણ અલગ અલગ કચરો છે એને એ લોકોના પોલીસ સ્ટેશનના જે ઇજારાદાર છે, ઇજારાદાર મારફતે એની નિયમિત હરાજી કરી અને એનો નિકાલ કરવામાં આવશે।